ગુજરાત સરકાર તરફથી આ વર્ષે પણ તારીખ 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા એવો કાર્યક્રમ આવ્યો છે। દેશનું ગૌરવ એનો રાષ્ટ્રધ્વજ હોય છે। આપણું રાષ્ટ્રધ્વજ એ આપણું ગૌરવ છે, આપણો તિરંગો છે। ધારી શ્રી S.N. દામાણી પ્રાથમિક શાળાના રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક જિગ્નેશ પુરી ગોસ્વામી દ્વારા દરેક નાગરિકો માટે એક સંદેશ આપવામાં આવ્યો છે। રિપોર્ટર સંજય વાળા, ધારી। झंडा ऊंचा रहे हमारा विजय विश्व तिरंगा है। तिरंगो એટલે ભારતનો રાષ્ટ્રધ્વજ, આપણી આન, આપણી શાન, આપણી પાન બધું જ હોય તો આપણો તિરંગો હોય છે। એટલે તિરંગાની અંદર આપણે બધા જોડાવાની યાત્રા શરૂ થઈ રહી છે। 13 ઓગસ્ટથી શરૂ થઈને 15મી ઓગસ્ટ સુધી તિરંગા યાત્રા છે। હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા। શ્રી S.N. દામાણી શાળા પરિવાર તરફથી આપને બધાને કહેવામાં આવે છે। એક શિક્ષક તરીકે હું આપને અરજ કરું છું, વિનંતી કરું છું કે દરેક વાલીશ્રીઓ, અમારા પ્રાથમિક શાળાના સ્કૂલના દરેક વાલીશ્રીઓ પોતાના ઘર ઉપર તિરંગો લગાવે। આની સિવાય ધારીના ગ્રામજનો, અધિકારી, પદાધિકારી, ભાઈઓ, બહેનો, નાના મોટા વેપારી, નાના ધંધાવાળા બધા લોકોને વિનંતી કે આપણી આઝાદીના લડવૈયાઓ માટે, એટલે કે જેને આઝાદી અપાવી છે, એવા શહીદોની યાદ કરી અને આપણા ઘર ઉપર આપણે તિરંગો લગાવવાનો છે। એક નાનો એવો તિરંગો આપણા ઘરનું ગૌરવ, આપણી શાન, આપણી માન વધારશે। એનાથી વધારે કે આ દેશની જે રક્ષા કરી છે, દેશ માટે જે શહીદો બની છે અને સૈનિકો જે કામ કરે છે એનું ગૌરવ પણ આ તિરંગો વધારે છે। એટલે આપણી ઓળખ, આપણી પહેચાન તિરંગો છે। તો આપણે બધા મળી અને ઘર ઘર તિરંગા, હર હર તિરંગા, ઘર ઘર તિરંગા એવું બધા સાથે જોડાઈએ। ફરીવાર આપણે બધા નમ્ર અપીલ, તિરંગાને સલામી, તિરંગાની યાદ, તિરંગાને ગૌરવ વધારી અને આપણા ઘરને તિરંગાથી સુશોભિત કરીએ, શોભાયમાન કરીએ।